ભાઈ એટલે થોડું પાયા જા દે જલ્દી. અરે અમે સિંહણ જોયું ઓમ ભાઈ. હરે મહાદેવ મિત્રો, સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. તમને એમ થાય છે રાતે કેમ વ્લોગ ચાલુ કર્યો? કારણ કે વાગી ગયા છે રાતના આઈ થિંક સમથિંગ કે 11:30. આપણે જવાનું છે ફરવા, એટલે કે તુલસી શ્યામ. તો આપણે હમણાં નાહી ધોઈને ફ્રેશ થઈને પાછા મળવી. પણ એની પહેલાં એક વાત કહું, આપણે જવાનું છે ઓલા હર્ષભાઈ. પણ હર્ષભાઈને હું ક્યારનો કહું છું કે તમે જાગો, પણ આમ જો એસી કરીને સૂઈ ગયા છે ફૂલ ઠંડુ. ક્યારનો જગાડું કે હાલો તમારે એ થેલો તૈયાર કરવાનો. હર્ષભાઈ હાલો, આપણે હમણાં નીકળવાનું છે. જાગો કે નહીં? હવે ઊંઘમાં નથી કેવું, એસી બંધ કરો ને હાલો આપણે થેલો તૈયાર કરો. તો હાલો મિત્રો, હજી તો હર્ષભાઈ કે કેટલા વાગ્યા, હમણાં અમારે નીકળવાનું છે. થેલો બેલો પેક થઈ જાય પછી આપણે નીકળી, એટલે કે આપણે ફ્રેશ થઈ જાય. એટલે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. રીલ બનાવો હર્ષભાઈ, જાગો, ઊંઘમાં નથી બગડવું. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આ બધું બનાવવાનું. ચાલો મિત્રો, કન્ટિન્યુ રહેજો. નાવા નથી જતો. હું નાવા નથી જતો, મેં જ સગાડ્યા તમને. કોને થેલો શું મારો પેક કરીને આવ્યો તો વીખીને બતાવ્યો. તેમનો હજી અત્યારે થેલો પેક કર્યો. ખોટું બોલવા તું. હવે કાંઈ નહીં, આ તો બધું મેં તૈયાર કરી નાખ્યું ને પાછું વીખીને પણ ગોઠવું છું. તો નાવા ક્યારે જાસ? 12 તો વાગવા આવ્યા જો ખરો. એટલે 12 તો વાગી ગયા જો. હાલો હાલો, જાગો જાગો. એસી ઠંડુ કરીને સુઈ ગયા. હાલો તે હું નાહી આવું પેલા, પછી ગાડી હું એસી કરીને બેસી જાઉં. બરોબર છે? પછી હું એ હવે તમે પછી નિરાંતે આવો. ક્યાં? હજી ઓલાને એમને લેવાનું સીએનજી મળશે? બધું મળી રહેશે. હજી એકને વચમાં જ લેવાનો. તો મિત્રો, આપણે સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈને હવે આવી ગયા છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે નીકળીએ તુલસી શ્યામ. અને હર્ષભાઈ પણ આપણા તૈયાર થઈ ગયા છે નાહી ધોઈને કમ્પ્લેટ ને. હા, બાબલા જેવા તૈયાર થઈ ગયા. અરે હીરો. તો હાલો મિત્રો, હવે અમે નીકળીએ તુલસી શ્યામ. અને શેમાં જવાના છે એ વિડીયોમાં બના રહેજો, આપણે બતાવીશું. તો મિત્રો, હમણાં આપણે કહેતા હતા ને કેમાં જવાનું છે. આપણે જવાનું છે હર્ષભાઈની બલેનોમાં. હા, બલેનોમાં. અને આપણે આગળ એક ભાઈબંધને લેતું જવાનું છે. એટલે કે હું, હર્ષભાઈ અને બીજો એક ભાઈબંધ આવે છે. એને લેતા જઈએ આપણે. હા, લેતા જ જવી હોય ને. એ કમ્પ્લીટ છે ને નહીં ધોઈને પાછો. જો વાગી ગયા છે રાતના કેટલા વાગ્યા છે? 12:48 થઈ છે. 12:48 અને કિલોમીટર થઈ ગયા છે 10,710 આપણે ગરડાથી. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હર હર મહાદેવ. બીજું કઈ હર્ષભાઈ? હર હર મહાદેવ. હર હર મહાદેવ. તો મિત્રો, આપણે આગળ કીધું ને જે ભાઈબંધને લઈ જવાનો છે, એ ભાઈબંધ આવી ગયો છે. મહાદેવ મજામાં? મહાદેવ. જય માતાજી. કેમ? જય માતાજી. મજામાં હો. તો મિત્રો, હવે આપણે જઈ રહ્યા છીએ તુલસી શ્યામ. હા, તુલસી શ્યામ જઈએ છીએ મિત્રો. પણ હજી તો ગાડીમાં બેઠા તા ભાઈ હિસાબ કરવા માંડ્યા કે પૈસા લાવો બધા. પૈસા બોલો. જરૂરી છે મિત્રો. ના, પૈસા જરૂરી છે. હર્ષભાઈ, શું કેવું છે તમારું? પેલા પ્રથમ તો મિત્રો ગાડી ભૂખી થઈ ગઈ છે. હવે એને પેલા જમાડી દેવી. હા હા, એ બધું આપણે સમજી લઈશું. અત્યારે આપણે હિસાબ નું કરવાનું છે. અત્યારે 1000 પેલા બે ઢીલા કરી દે. હાલો દઈ દેવી ત્યારે. તો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે હજી ગરડા બહાર નીકળવી છે. ઓકે. અહીંથી નખી દેવાનું. તો મિત્રો, આપણે આવી ગયા સીએનજી પુરાવા. તો ફાઇનલી મિત્રો, આપણને સિંહણ મળી ગઈ છે. તમે જોવો. એટલે થોડું પાયા જા દે જલ્દી. વિડીયો જોવો, જો જાય છે જો. જંગલની જગજૂની જોગણ ગીર ગજવતી આવી સિંહણ. મિત્રો, આપણે રસ્તામાં ધારી વેટા અને ઊભા રહી ગયા છીએ ને સીએનજી કે કાંઈ મળતો નથી. અને આ તમે ટ્રાફિક તો જો. ડીઝલમાં કેન હાટું કેટલાય લાઈનમાં ઊભા છે તમે જો. એટલે અમે હવે 8 વાગે કહેશે સીએનજી આવશે, એટલે 8 વાગ્યા સુધી રાહ જોવી પડશે. અને ડીઝલ હાટું લાઈનમાં એટલા ઊભા છે ને, વાત જાવ. જો હમણાં તમને બતાડું સામે, જો બધા કેન ભરીને જાય છે. એટલે અમે જો પાર્ક કરી ગાડી.
હમણાં સવાર પડે 8 એટલે અમે સીએનજી પુરાવ્યું, કારણ કે આગળ ક્યાંય છે જ નહીં. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. બીજા આ બધા ક્યારના કાંઈક આ ક્યારના શું સિંહણ શું જોઈ સિંહણ? અરે અમે સિંહણ જોયું ઓમ ભાઈ. એમ ન હોય, બતાડો જ ફોનમાં. બતાડો તો આમાં મને, ક્યાં તમે સિંહણ જોઈ ભાઈ? હું ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકીશ. તમે જ્યારે મૂકો ત્યારે ઓલું મને અત્યારે સિંહણ બતાડો કે નહીં? જો સિંહણ બતાવતું બતાવો હાલો. આવા જ બતાવું સિંહણ બતાવું. અરે સિંહણ બતાવવાનું હવા જોઈશું આપણે. સીએનજી પુરાઈ જાય ને પછી આવા જ જોવે તો અહીંયા બેઠો જો. હા Story લાગી સિંહણો ગઈ બાકી ગીર ગજાવતી સિંહણો. હા જો જાય. હમણાં મિત્રો આપણે સિંહણ જોઈ રસ્તામાં. તો મિત્રો વાગી ગયા છે સવારના 5 અને અહીંયા સીએનજીની વાટે અમે ક્યારના 8 વાગ્યા આવશે એમ કીધું, પણ તમે આ જુઓ, આ બે ઉતાર, હું એકલો જાગો છું. હા ભાઈ સીટ લાંબી કરીને હોઈ ગયા, હર્ષભાઈ હોઈ ગયા, હું એકલો જાગો છું, કારણ કે ઊંઘ આવે ને એવી ગરમીમાં, અને બે હોઈ ગયા તો મારે જાગવું પડે. તો જો અમે ક્યારેય તુલસી શ્યામ પહોંચશું હજી. આમ તમે જો ઝાકળ હો તોડી ગઈ. પેટ્રોલ પંપે તમે જો હવાની રાહ જોઈ છે, ક્યારે સવાર પડે. અને આમ સીએનજી પુરાવી અત્યારે જો બે ઉતાર. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હા તે આપણો વારો આવ્યો. આખી રાત ગાડીમાં રહ્યા અને ઓલો જો સામે ગાડી લઈને ઊભો છે પુરાવીને, અને હું નર્સભાઈ જાવી છે જો આ પંપે. એને આવડી મોટી આ જગ્યા નો બતાણી, ઈવડો સામે ઠેઠ ગાડી મૂકવા ગયો ભાઈ. હે ભાઈ મોર જો મિત્રો. તો ફ્રેન્ડ્સ આપણે હવે તુલસી શ્યામ જવા એન્ટર થઈ ગયા ને પેલા ઝરણ દેખાઈ ગયા. જો મિત્રો જોવો તમે હરણિયા. મિત્રો આપણે હવે તુલસી શ્યામ 12 કિલોમીટર જ રહ્યું છે. જો જંગલ વિસ્તાર. તો ફાઇનલી મિત્રો આપણે તુલસી શ્યામ વાળા રોડે ચડી ગયા છીએ જંગલ વિસ્તારમાં. એટલે અહીંયા પહેલાં ચેકપોસ્ટ આવે ને આપણે એન્ટ્રી કરાવવી પડે ગાડીની, કેટલા વ્યક્તિની, અને આપણો તુલસી શ્યામ વાળો રોડ છે. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. એન્ટ્રી કરીને આવે ને એટલે આપણે નીકળીએ. આ ગેટે તમે એન્ટર ત્યાં. તો મિત્રો જો આપણે આ એકને આપણે કીધું ને એન્ટ્રી કરાવી ને એક પહોંચ આપી, જ્યાં ગાડી નંબર ને નામ ને એવું લખ્યું, કયા ગામથી આવ્યા નહીં, હા સાચવવાની એમ કીધું ને. હા તારો મળે તો અમને જવાનું. કન્ટિન્યુ. બચ્ચા લાગે મિત્રો. હરણિયા ઘણવા છે. દીપડો સિંહ કે આવી જાય ને તો મજા આવી જાય જોવાની. અમે શું છે જોતો આમે ઢેલ છે, માથે શું છે. મિત્રો અમે તુલસી શ્યામ વાળા નીકળી ગયા રોડે, પણ તુલસી શ્યામ અમે 8 કિલોમીટર રહ્યું. પણ હાવ જ જોવા ન મળ્યો. હા હાવ જ હશે આગળ. હાલે સિંહણ જોવા મળી પણ હજી હાવ જ જોવો છે. હા હા એમાં ગાડી ડાલામાં તો ગાડી ડણકું દેશે. પોલીસ વાળા આવે છે. જો પોલીસ વાળા આવે. જુનાગઢ કે મિત્રો તમે વ્યૂ ચેક કરો. સિંગલ પટ્ટીનો રોડ છે અને આ છે આપણે ડાલા મથા સિંહનું જંગલ. તો ફાઇનલી મિત્રો આપણે પછી ગયા તુલસી શ્યામ જ્યાં મંદિર. જો મારી પાછળ તમે જુઓ, સરસ મજાના અમે તૈયાર થઈ ગયા. હવે અમે ગરમ પાણીના કુંડે દર્શન કરીશું, હાથ પગ ધોઈશું અને ત્યાંથી જઈશું આપણે મંદિરે. આ આપણું તુલસી શ્યામનું બસ સ્ટેન્ડ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણા હર્ષભાઈ પણ તૈયાર થઈ ગયા છે. મહાદેવ મહાદેવ મજામાં થઈ ગયા ને બધા બાબલા જેવા રેડી. બોલતા નથી ભાઈ. બાબલા જેવી બાબલા જેવો. આ ભાઈ નાયો નથી. હું
કોઈ તો કે અમારે જો મેચિંગ છે સારું હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે જે ગરમ પાણી કુંડ ત્યાંથી દર્શન કરીશું પછી. તો મિત્રો આ છે આપણે ગરમ પાણીનો કુંડ જે મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે. એ શિયાળો ઉનાળો ચોમાસું ગમે એ ઋતુ હોય પાણી ફફડતું હોય ત્યાં નજીક જાઓ ને તો પણ ગરમ વરાળ આવે એટલું ગરમ છે. તો આપણે ત્યાં જઈને જોઈવી અને પાણી ચડાવી. આ છે આપણે ગરમ પાણીનો ગરમ પાણી ના હજી કુંડ છલકાવે. તો ફાઇનલી મિત્રો આપણે કોઈ ગયા તુલસી શ્યામ જે મંદિરની આપણે રાહ જોતા હતા. આપણે ઉદય ધાધલે અહીંયા ગીત ગાયેલું છે તુલસી શ્યામનું. તો આપણે ત્યાં જઈને દર્શન કર્યા. વિડીયોમાં કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો આપણે કોઈ ગયા તુલસી શ્યામના મંદિરે. જય શ્યામ બધા કોમેન્ટ કરી નાખજો. જય ઠાકર. જય શ્રી શ્યામ મિત્રો. પૌરાણિક કથાઓ અનુસાર દ્વાપર યુગમાં આ વિસ્તારમાં તુલ નામનો એક અત્યંત બળવાન અને ક્રૂર રાક્ષસ દૈત્ય રહેતો હતો. તેના ત્રાસથી ભક્તો અને ઋષિમુનિઓને બચાવવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેની સાથે ભયંકર યુદ્ધ કર્યું અને તેનો વધ કર્યો. ભગવાન શ્યામે કૃષ્ણએ તુલ દૈત્યનો સંહાર કર્યો હોવાથી આ સ્થળનું નામ બંનેના નામ પરથી તુલસી શ્યામ એટલે કે તુલ વત્તા શ્યામ પડ્યું. અહીં રહેલી ભગવાન શ્યામ સુંદરની કાળા પથ્થરની મૂર્તિ આશરે 3000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે. જ્યાં યાત્રિકો માટે રહેવાની અને અન્ન ક્ષેત્રની ઉત્તમ વ્યવસ્થા છે. દર વર્ષે ભાદરવા સુદ 11ના દિવસે જળ ઝીણની એકાદશી અહીં ખૂબ જ મોટા મેળો ભરાય છે, જેમાં હજારો ભક્તો ભગવાન શ્યામ સુંદરની પાલખી યાત્રાના દર્શન કરવા ઉમટી પડે છે. હાલમાં આ મંદિરનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા થાય છે. જય શ્યામ મિત્રો. સરસ મજાના દર્શન તો કરી લીધા, પણ ફોટા પાડવા માટે તડકો એટલો છે કે હીટ મારી ગયો, ફોન ધોવો પડ્યો પાણીમાં. હર્ષભાઈ ધોઈ નાખ્યો છે, હવે ફોટા પડશે. વોટરપ્રૂફ છે પણ ઘરે તડકો જ એટલો મિત્રો. એવો મોંઘો ફોન લ્યો ને તો મિત્રો આપણે સરસ મજાના તુલસી શ્યામના દર્શન કર્યા. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખવી છીએ અને હવે નેક્સ્ટ આપણે ક્યાં જઈએ છીએ તો વિડીયોમાં બન્યા રહેજો કન્ટિન્યુ. એટલે કે આપણે પાર્ટ 2 આનો મૂકશું. એટલે કે આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો, કોમેન્ટ કરી નાખો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખવી. હર હર મહાદેવ.